હું ડૉક્ટર વલ્લભભાઈ બી ભેંસતડિયા, નિવૃત્ત નાયબ શિક્ષણ નિયામક, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગાંધીનગર. મને છેલ્લા 2 દિવસથી ભયંકર તાવ આવતો હતો, ઉતરે જ નહીં. 1-2 ડૉક્ટર્સની સારવાર પણ લીધેલી, છતાં પણ પરિણામ શૂન્ય થયું. એટલે હું આ હોસ્પિટલની મુલાકાતે આવ્યો અને નિદાન અને ઉપચાર માટેની મારી જે છે કાર્યવાહી કરી. 8મીના રોજ અહીંયા હું જે છે 3 વાગે આવ્યો. સરસ મજાનું નિદાન થયું, ઉપચાર થયો અને 3 દિવસની અંદર અહીંયા મને જે છે ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફે જે છે ખૂબ જ સરસ રીતે સર્વિસ આપી, મારી ટ્રીટમેન્ટ કરી અને જે મને તાવ નહીં ઉતરતો હતો એમનું કોઝ શોધી અને ઉપચાર કરીને જુદા જુદી ટ્રીટમેન્ટ, દવાઓ જે છે, ઇન્જેક્શનો, રિપોર્ટ્સ પણ કરી સંપૂર્ણ રીતે ડાયગ્નોસિસ કરી અને મને 3 દિવસમાં વેલ રિકવર કર્યો. મને જ આશ્ચર્ય થયું કે રાત્રે હું ઊંઘીને જાગીને થોડો પથારીમાં બેઠો હતો અને અહીંના એક કર્મચારી આવીને કે સાહેબ ઊંઘ નથી આવતી, શું તકલીફ થાય છે? કીધું હું રિલેક્સ થવા બેઠો છું. આટલી સરસ અંગત કાળજી રાખી અને મારી સારવાર કરી છે અને સતત દેખભાળ નીચે દર્દીને જે છે એક આત્મીયતાનો અહેસાસ થાય. હોસ્પિટલ જ નહીં પણ એક ઘરેલું વાતાવરણ મળે અને સરસ રીતે સમયાંતરે બધા ડૉક્ટર્સ અને એ ખબર અંતર પૂછવા માટે પણ આવતા રહેલા. કોઈ તકલીફ હોય અથવા તો જે છે બ્લડ, યુરિન લેવા માટે પણ આપણે ન કહેતા એ લોકો આવે. બાટલો ચડતો હોય તો પણ પૂરો થાય તો આપણે કહેવું ન પડે, એને બદલે પોતે આવે અને એ ટાઈમે જે છે રિપ્લેસ કરે અથવા તો સ્ટોપ કરે. આટલું સરસ મજાનું જે છે. હું તો રાજકોટનો જિલ્લા શિક્ષણ અધિકારી પણ હતો, પણ આવી એક માનવતાના ની શ્રેષ્ઠ એક સેવાકીય હોસ્પિટલ સુવિધા જે છે એ રાજકોટમાં ઉપલબ્ધ છે અને સીઈંગ ઇઝ બિલીવિંગ, સાચા અર્થમાં એ ટાઈપની આ હોસ્પિટલનો અહેસાસ મને થયો. હું પણ બીજા દર્દીઓને વેલ રિકવર થવા માટે ટૂંક સમયમાં ચોક્કસ નિદાન, નહીંતર આજે દર્દીઓને જોઈને બધા ડૉક્ટર્સને અખતરા કરવાના પેલા મન થતા હોય છે અને એ અખતરામાં જે છે ક્યારેક માનવ જીવન જોખમમાં પણ મુકાતું છે. એને બદલે આટલું ત્વરિત ડાયગ્નોસિસ નિદાન થાય અને એનો ઉપચાર પણ ત્વરિત થાય અને જે છે 72 અવર્સમાં સરસ રીતે વેલ રિકવર થઈ અને હું જે છે સમગ્ર આ હોસ્પિટલના સંચાલકો જે છે, મેનેજિંગ ટીમને, ડૉક્ટર વિશાલ મેવા સર, ડૉક્ટર જિગ્નેશ મેવા સર અને એમની આખી ટીમને, પેરામેડિકલ ટીમ, ડૉક્ટર્સ ટીમ અને અન્ય જે છે સેવાકીય કર્મચારીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. ધન્યવાદ.